નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ અને આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર આભ ફાટશે। અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે। સાથે જ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે ને જેને જોતા ભારે દબાણ સાથે આજે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવે તેવો વરસાદ જોવા મળવાનો છે। જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, કચ્છના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે। સાથે જ અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું, ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ગુજરાત નજીકના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળ્યું છે। જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જિલ્લાઓના આજુબાજુના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે, જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ને આગામી કલાકોની અંદર ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળવાનો છે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ તમે જાણી લો કે મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત તીવ્ર અને ભયંકર બનીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના નજીકના વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચેલું જોવા મળ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત હોવાના કારણે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે ને જેમાં પવનની ઝડપ અત્યારે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે, જેને જોતા રાજ્યની અંદર આવનારી 24 કલાક દરમિયાન પવનની ગતિવિધિઓ અને ચોમાસું મજબૂત બનવાના કારણે અનેક રાજ્યોની અંદર, અનેક વિસ્તારોની અંદર જેમ કે વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, મુંબઈ, બેંગલવી, ધાનવડના વિસ્તારોની અંદર, સાથે સાથે રાજસ્થાન, જોધપુરના વિસ્તારોની ગુજરાત ઉપર પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ચોમાસાના ભારે દબાણના સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોને જોતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આવનારી 24 કલાક દરમિયાન ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં આજે મોડી સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક પંથકોની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે મેઘ તાંડવ જોવા મળશે। કયા જિલ્લાઓની અંદર, કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે તમે અત્યારે જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સલાયાના વિસ્તારોની અંદર પણ ભારે સિસ્ટમનું દબાણ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે। જૂનાગઢના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે। તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે દબાણ વધતું જોવા મળ્યું છે। આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદરથી માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે અમરેલીના જિલ્લાની અંદર, ગોંડલના વિસ્તારોની અંદર, પોરબંદરના દરિયાકાંઠાનો વિસ્તાર, ભાનવડ, સલાયા, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, જામનગરના દરિયાકાંઠાના વિસ્તારો, બોટાદના વિસ્તારો, રાજકોટ, મોરબીના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આજે સાંજ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અને આ વિસ્તારોની અંદર 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો પણ વરસાદ આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે। તો તેની સાથે સાથે વેરાવળના વિસ્તારોની અંદર, ઉનાનો વિસ્તાર, મહુવા, અલંગના વિસ્તારોમાં, સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર, ચોટીલા અને જસદણની અંદર પણ વાતાવરણ બદલાતું જોવા મળી શકે છે। અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં આજે સાંજ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવી મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આવનારી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી શકે છે, જેના કારણે અત્યંત ભારે મેઘ તાંડવ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોવા મળશે, જેવી મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અરબ સાગરમાંથી આવી રીતના ફૂંકાઈ રહેલા પવનોની તીવ્રતાના કારણે મોટો પલટો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં
જોવા મળ્યો છે, જેમાં આજે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર, સુરત, તાપી, વ્યારાના વિસ્તારોની અંદર, વલસાડ, નવસારી, ડાંગ અને આહવાના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અને કાળા ડિબાંગ વાદળો સાથે આવનારી 3 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું નબળું પડ્યું હતું, પણ ફરી એકવાર સક્રિય બનીને ભારે મેઘ તાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગરમીમાંથી લોકોને રાહત મળતી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે, જેમાં દાહોદનો વિસ્તાર, છોટા ઉદેપુર, મહીસાગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અહેમદાબાદના વિસ્તારોની અંદર, નડિયાદનો વિસ્તાર, ખેડબ્રહ્માનો વિસ્તાર, ધોળકાનો વિસ્તાર, વડોદરા બોડેલીનો વિસ્તાર, ગોધરાના વિસ્તારોની અંદર, લુણાવાડાના વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ભારે મેઘમહેર જોવા મળી શકે છે. સિસ્ટમનું દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી છે. જોધપુર આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનેલું એક નવી સિસ્ટમ, જેની અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર પણ આજે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે, જેવી મોટી આગાહી કરવામાં આવી છે. જેને જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદી સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેવું પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, તો કચ્છના વિસ્તારની અંદર પણ હવે મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે, જેમાં કચ્છની અંદર લખપતના વિસ્તારોની અંદર, નળિયા, બારડોલી અને માંડવીના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે આવનારી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે, જેવી મહત્વની આગાહી સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી છે. તે સાથે જ ખાવડ, રાપરના વિસ્તારોની અંદર, ગાંધીધામના વિસ્તારોની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને પાછલા 24 કલાકની અંદર રાજ્યની અંદર 98 તાલુકાની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી ચૂક્યો છે અને આવનારી 24 કલાક દરમિયાન હજી પણ પવનની તીવ્રતા ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ જોવા મળશે, જેવી મોટી આગાહી કરવામાં આવી છે. જોકે વાવણી લાયક વરસાદ અંગે પણ મહત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે. આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધીની અંદર જે પણ જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર વાવણી જોવા નથી મળી, તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 3 તારીખ સુધીની અંદર સાર્વત્રિક ચોમાસું મજબૂત બનવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3 તારીખ સુધીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી વાવણીને લઈને દર્શાવવામાં આવી છે. આમ આજે અને આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી શકે છે. ચોમાસું તીવ્ર બનતું જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા ગતિવિધિઓ સાથે ભારે જોર આજે અને આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે આજથી લઈને 5 દિવસ સુધી ગુજરાતની અંદર ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા પવનની તીવ્રતા સાથે ભારે મેઘમહેર અને મેઘ તાંડવ આજથી લઈને આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ 5 દિવસની અંદર સાર્વત્રિક વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે અત્યારે કરવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલના તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.